હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 128મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે પોલાઇટ. તેનો સ્પેલિંગ છે POLITE. પોલાઇટ એટલે વિનમ્ર અથવા તો શિષ્ટ. ઉદાહરણ તરીકે, સી ઇઝ વેરી પોલાઇટ ટુ એવરીવન. તે દરેક સાથે ખૂબ વિનમ્ર છે. ત્યાર પછીનો શબ્દ છે બ્રિજ. તેનો સ્પેલિંગ છે BRIDGE. બ્રિજ એટલે પુલ. ઉદાહરણ તરીકે, ધ બ્રિજ કનેક્ટ્સ ટુ ટાઉન્સ. પુલ બે શહેરોને જોડે છે. ત્યાર પછીનો શબ્દ છે માઉન્ટેન. તેનો સ્પેલિંગ છે MOUNTAIN. માઉન્ટેન એટલે પર્વત. ઉદાહરણ તરીકે, ધે ક્લાઇમ્બડ ધ માઉન્ટેન. તેઓ પર્વત પર ચડ્યા. ત્યાર પછીનો શબ્દ છે ઇલેક્શન. તેનો સ્પેલિંગ છે ELECTION. ઇલેક્શન એટલે ચૂંટણી. ઉદાહરણ તરીકે, ધ ઇલેક્શન વિલ બી હેલ્ડ નેક્સ્ટ મંથ. ચૂંટણી આવતા મહિને યોજાશે. ત્યાર પછીનો શબ્દ છે આર્ગ્યુ. તેનો સ્પેલિંગ છે ARGUE. આર્ગ્યુ એટલે વાદ વિવાદ કરવો અથવા તો તર્ક કરવું. ઉદાહરણ તરીકે, ડુ નોટ આર્ગ્યુ વિધાઉટ રીઝન. કારણ વગર વાદ વિવાદ ન કરો. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. પોલાઇટ એટલે વિનમ્ર, બ્રિજ એટલે પુલ, માઉન્ટેન એટલે પર્વત, ઇલેક્શન એટલે ચૂંટણી અને આર્ગ્યુ એટલે વાદ વિવાદ કરવો. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.